નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પર આવેલ કોળી સમાજની બોર્ડિંગ ખાતે ભાજપ દ્વારા તળપદા કોળી સમાજની અવગણના કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે બેઠક મળી હતી. સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પર આવેલ કોળી સમાજની બોર્ડિંગ ખાતે તળપદા કોળી સમાજની બેઠક થઈ હતી. સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં તળપદા કોળી સમાજના મતદારો વધુ હોવા છતાં ભાજપ દ્વારા ચુમાડિયા સમાજના ઉમેદવારની ટિકિટ આપતા રોષ ફેલાયો હતો. તળપદા કોળી સમાજના ઉમેદવારને સુરેન્દ્રનગર બેઠક પર ભાજપ દ્વારા ટિકિટ ફાળવવામાં નહીં આવતા આગામી ચૂંટણીમાં મતદાન પર અસર પડે તેવી શક્યતાઓ છે. ટિકિટ ફાળવણી તેમજ ઉમેદવારની પસંદગીને લઈને ભાજપ પક્ષ દ્વારા તળપદા કોળી સમાજ સાથે અન્યાય થયો હોવાની પણ બેઠકમાં ચર્ચાઓ થઈ હતી. તળપદા કોળી સમાજની રાજકીય પક્ષો દ્વારા અવગણના કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન મકવાણા સહિત તળપદા કોળી સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.